આગ્રહ તો મજા આપણે પણ ગમી જાય. ચિત્તને નિર્બળ બનાવી દેવો. પણ અત્યારે તો આ ચિત્તની અંદર રાગ દ્વેષ અને અહંકારનો કચરો બહુ જ છે. એ કચરાનું શું કરે? કાં તો કચરો આપણે સાવ કાઢી નાખીએ તો ચિત્તનું જળ નિર્મળ બને, અથવા કચરો નીચે બેસી જાય તો પણ ચિત્તનું જળ નિર્મળ થઈ જાય. રાગને હટાવવો છે, દ્વેષને હટાવવો છે, અહંકારને હટાવવો છે. શું કરવું એના માટે? શિષ્ય ગુરુના ચહેરા સામે જોઈ રહ્યો એ કે ગુરુદેવ, આ કોઈ રીતે કરવું છે મારે, પણ આ જીવન પ્રભુને મારે સમર્પિત કરવું છે. અનંતા જીવનો સંસારને સોંપી દીધા. આ એક જન્મ માત્ર અને માત્ર પ્રભુ. બરોબર? તમે કહેશો સાહેબ સંસારમાં રહીએ છીએ, આખું જીવન પ્રભુને કઈ રીતે આપી શકીએ? એના માટે મહાપુરુષોએ એક શોર્ટકટ તમારા માટે કાઢવો પડે ને ભાઈ. તમે તો શોર્ટકટ ઉપર ચાલો તો બહુ સારું. મારા સાહેબ શોર્ટકટ બતાવ્યા, બહુ સારું કર્યું. હવે આપ કૃપા કરીને ચાલજો, અમે અનુભવ ન કરશું. શોર્ટકટ બતાવ્યો કે કદાચ ભાઈ તું તારું શરીર પ્રભુને સોંપી ન શકે, તારા મનને પ્રભુને સમર્પિત કરી શકીશ. શરીર ઓફિસે હોય, મન ક્યાં હોય? શરીર ઓફિસે હોય ત્યારે મન ક્યાં હોય તમારું? નિરાશ્રય ઉપાશ્રય. બોલો, પ્રભુમાં. એટલી જ તમે જ્યારે દુકાન કરો છો ત્યારે શરૂઆતમાં શું કરો છો? દુકાનના ઓટાને સલામ કરો છો. હવે કરો છો કે મને ખબર નથી, પેલા લોકો કરતા. હવે સલામ વર્ષોથી ભરતો હોય ઓટલાને, એને પૂછીએ કે શા માટે પણ આમ કરે છે, તો કે મને કઈ ખબર નથી, આગળ વિચારી વાત. આ એક બહુ મજાની વાત છે. દુકાનના ઓટલાને સલામ ભરવાની એટલે શું? ત્યાં લક્ષ્મીજીના પ્રણામની કોઈ વાત નથી, પણ આ દુકાનની એક પ્રામાણિકતાની પ્રતિષ્ઠા છે કે 4 વર્ષનો દીકરો આવે કે 80 વર્ષના માજી આવે, એક સરખા ભાવથી બધાને આપવામાં આવે છે. આવી જે આ દુકાનની પ્રામાણિકતાની પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠાને હું સલામ કરું છું. અને સલામ એટલા માટે ભરું છું કે એ પ્રતિષ્ઠાનું ઔમૂલ્યને મારાથી ક્યારે પણ નથી જાય. એ પ્રતિષ્ઠાને તોડનાર હું નથી. પછી દુકાન ખોલી, ગાદી પર બેસતા પહેલા શું કરો? ભગવાનના ફોટા પાસે દીવો કરો, ગુરુ મહારાજના ફોટાને પગે લાગો. શા માટે? તમારી આ એક વ્યાવહારિક ક્રિયાઓની અંદર પણ ધર્મને કેવો વળી લેવામાં આવ્યો છે. પ્રભુને દુકાનમાં શા માટે રાખે છે ભાઈ? પ્રભુને શેના માટે રાખે? પ્રભુને કહી દેવાનું, પ્રભુ હું તમારી પ્રિમાઇસીસમાં છું, હું તમારી આજ્ઞામાં છું. અને એથી કરીને સવારથી સાંજ સુધી દુકાને બેસું, ઓફિસે બેસું, એક પણ અગત્યનું કામ મારાથી ન થાય. પ્રભુ એનું મારું ધ્યાન રાખજો. દુકાનમાં ગુરુ મહારાજનો ફોટો મૂકું, શું કરવા? ગુરુ મહારાજનું ત્યાં શું કામ છે? તમારે છે ને પ્રભુની કૃપા જોઈએ, ગુરુનું આશીર્વાદ જોઈએ. કેમ? તિજોરી ભરી જાય. સંકેશ્વરમાં જાય, 5-7 હજાર ભંડારમાં 2,000ની નોટો નાખી દે. ભગવાન હું તારો ભંડાર કરું, તું મારી તિજોરી કરું.
ના, ધનની મૂર્છા ત્યાં તોડવાની છે. પ્રભુ, આ કાગળના ટુકડાએ મને ઘણું નચાવ્યો. હવે મારે તારી સામે નાચવું છે, એ કાગળના ટુકડાની સામે નાચવું, અને એટલે આ કાગળના ટુકડા તારા ભંડારમાં નાખી દઉં છું કે પ્રભુ હવે નાચવાનું માત્ર તારી સામે, સંસારની સામે. તો તમારી આ વ્યવહારિક વિધિઓમાં પણ ધર્મને કેવો દાખલ કર્યો છે? તમને લગ્નની વિધિ ખબર છે? જમાઈ જ્યારે જાય ને સાસરે, તો સાસુ પોખે, અને ઘણી જગ્યાએ રિવાજ હોય છે સાસુ નાક તારે. એ નાક કેમ તારે ખબર છે? કે હજુ નાક બધો પાછો ફરી જાય. આ નક્કડકા લાડુ છે. બધી જ જગ્યાએ ધર્મને મળી લીધું છે. તો આપણી વાત એ હતી કે શરીર કદાચ સંસારને તમે આપો, મન કોને આપો? એકદમ શોર્ટકટ છે. હા, નક્કી? શું કહો છો? વાહ, આજ તમારું લેક્ચર પૂરું થઈ ગયું. સમજ મન પ્રભુને આપવું એટલે શું? પ્રભુને ગમે તે કરવાનું, પ્રભુને ન ગમે તે ન. કોઈ બે ચાર ગાળો સંભળાવી દીધી તમને, એ વખતે મનમાં પ્રભુ છે. હવે તરત જ તમે વિચાર કરશો, આડે મને ગાળો આપી, હું જો ગાળ આપું તો પ્રભુને સમર્પિત થયેલો ના કહેવાય. મારા મનમાં પ્રભુ છે એમ ના કહેવાય. એટલે ગાળ દેનારની પણ સાટા તમારે પૂછવાની, બરોબર? અડધો કલાક નોનસ્ટોપ કોઈએ ગાળો આપી, નોનસ્ટોપ, તમે સાચા પૂછો નહીં. સાહેબ, તમે બધું સુધારવા માટે આટલો બધો પરિશ્રમ લીધો, તમારા ગળાને તકલીફ પડી હશે, જેવું થોડું જીવ સાપવું નથી. મનમાં જો પ્રભુ આવેલા આવતા, અને મનમાં પ્રભુ ન હોય તો શું થાય છે તમને ખબર છે? ટીટ ફોર ટેટ. હોળીના દિવસો આવશે, આપણે શ્રીપાળ રાજાની વાતો સાંભળીશું. શ્રીપાળ રાજાની પાસે શું હતું? એમના મનમાં ભગવાન હતા. દીક્ષા નથી લીધી એમણે, સંસારી રહ્યા છે, લગ્નો પણ કર્યા છે, બધું જ કર્યું છે, રાજ્ય ભોગવ્યું છે. શરીરના સ્તર પર, મનના સ્તર પર પ્રભુ હતા. અને મનના સ્તર પર પ્રભુ હતા એટલે ધવળ શેઠને પણ એ ઉપકારી પોતે માની શકે. બૌદ્ધ જાતક કથાઓમાં એક સરસ જાતક કથા આવે છે કે બુદ્ધ ભગવાન એક જન્મમાં પાડાના અવતારમાં હતા. પાડો છે, એક શેઠને ત્યાં રાખેલો છે, પખાર માટેનો ઉપયોગ થાય છે. નદી થોડી દૂર હતી એટલે પખારી જે છે એ પખાર ભરી પાડા ઉપર લાવે અને શેઠને ત્યાં માતા વિધેમાં ભરી નાખે. બાકી બીજા ટાઈમે એ પાડો ઝાડ નીચે બંધાયેલો હોય, ઘાસ પાસે નાખેલું હોય. હવે એ જે ઝાડ નીચે પાડો બંધાયેલો રહેતો, એ ઝાડ ઉપર એક કાગડો રહેતો. કાગડાની જાત આગળ વિતરી હોય એટલે પાડાની પીઠ ઉપર બેસે, ચાંચ મારે. ક્યારેક આગ પાસે પહોંચી જાય ત્યાં ચાંચ મારી દે. પાડો કોઈ રિએક્શન ના આવે. તમારી પાસે શું છે? એક્શનની સામે રિએક્શન, બરાબર? સંસાર મનમાં હોય, એક્શનની સામે રિએક્શન આવે, અને પ્રભુ મનમાં હોય તો એક્શનની સામે નોન એક્શન આવે. આ પાડાના મનમાં પણ પ્રભુ છે
તિર્યંચનો અવતાર છે, પણ છતાં એની પાસે જ્ઞાન છે, જાતિસ્મરણ જ્ઞાન એને થયેલું છે, એને ધર્મ શું એ ખ્યાલ છે, એના મનમાં પ્રભુ આવેલા છે, અને એટલે કાગડો વિના કારણે એને હેરાન કરી પાડો સેજ પર રિએક્શન દાખવું પડે. તમને નવાઈ લાગે ને? ગામમાં કોઈ હોય બધાની ગાળો ખાઈ લે, આમ હસતો હસતો હોય, તમને કેવો લાગે? પાછું કેવો લાગે? હાલ બાકી બોડી તમે શું કહો? એકની સામે બે ન બોલી, એકની સામે પથ્થર. તો એક ઝાડ ઉપર એક દેવ રહેતો હતો, વેંકર દેવ. વેંકર દેવ ભટકતા હોય ત્યારે ઝાડ ઉપર નિવાસ કરેલો. એણે આ પાડાને જોયો, એને નવાઈ લાગી, દેવને બી નવાઈ લાગી. તારો કાગડો અળવિદરો વિના કારણે એની પીઠ ઉપર બેસે, ચાચ પાડે, લોહી કાઢે, પણ છતાં પાડો કંઈ કરતો નથી. એટલે એ વેંકર દેવે પાડાને એની ભાષામાં કહ્યું કે તું આટલો બધો જોરદાર છે. કાગડો ક્યારેક નીચે બેઠેલો હોય ને, એક પાટું ઠોકીને એને થ્રું તો બીજી વાર તારે પીઠ ઉપર બેસવાનું નામ ભૂલી જાય. અને કાગડો ઘણી વાર દાણા ચણવા માટે નીચે આવે જ છે, જમીન ઉપર તારી બાજુમાં હોય ને, એક પાટું ઠોકી દેવાનું. એ વખતે પાડો શું કહે છે? એ પાડો કહે છે કે કાગડો તો મારો ઉપકારી છે, કાગડો મારો ગુરુ છે. ગુરુને પાટું મારે? દેવને બી સમજણ ના પડી પહેલા તો એ કાગડો તારો ગુરુ છે ને. તો એ પાડાએ કહ્યું કે હું બોધિસત્વનો અવતાર છું, મારો આગળની વિકાસ યાત્રા બહુ ઝડપથી થવાની છે, પણ વિકાસ યાત્રાના મૂળમાં સમતા છે, સમભાવ. એ સમભાવ ન હોય અને ક્રોધ જ મારી પાસે હોય તો મારી વિકાસ યાત્રા આગળ વધી શકે નહીં. તો મારામાં સમભાવ છે કે નહીં એની પરીક્ષા પાડો કરે છે, માટે મારો ગુરુ છે. પરીક્ષક હોય ગુરુ કહેવાય. પાડાને એણે ગુરુ તરીકે કલ્પ્યો. આપણી ભારતીય પરંપરામાં ગુરુ દત્તાત્રેયની વાત આવે છે. દત્તાત્રેયને 24 ગુરુઓ હતા. પહેલું ગુરુ કોણ? તો ચોર. પહેલો ગુરુ દત્તાત્રેયનો કોણ? ચોર. સી રીતે? દત્તાત્રેય સંસારમાં હતા ત્યારે કરોડોપતિ અબજોપતિના નબીરા હતા. એકવાર 15, 17, 18 વર્ષનું હોય, પોતાના મહેલમાં ઝરૂખામાં બેઠેલા હોય છે, અને એ વખતે ફૂટેલા ઢોલનો અવાજ આવ્યો. ઝરૂખામાંથી બહાર ગયો, ફૂટેલો ઢોલ આગળ વાગે. એક માણસ ગધેડા ઉપર બેઠેલો, માથું મૂંડાયેલું, મોઢા ઉપર ભેંસ ચોપડેલી, અને એને લઈ જતા. દત્તાત્રેય વિચારવા પડી ગયા, બહુ સુખી માણસ, બહારની દુનિયાનો કોઈ અનુભવ જ નહીં. વરઘોડા ક્યારેક જોયેલા એ પોતાને નોકરને બોલાવે, અહીંયા આ વરઘોડો શેનો છે કે છે? વરઘોડા ખાન છે. આ વરઘોડો શેનો છે? તો કે આ વરઘોડો ના કહેવાય, આ માણસે ચોરી કરી એટલે રાજ્યનો અપરાધી ઠર્યો. રાજ્યનો અપરાધી ઠર્યો એટલે રાજાએ એને ફાંસીની સજા કરવાની છે. એટલે ફાંસીને માછડે એને લઈ જવાનો છે, પણ બધા લોકોને ખબર પડે કે આ માણસે ચોરી કરેલી અને ચોરી કરનારને શું દશા થાય છે એ બધાને ખબર પડે. એના માટે આ શહેર વચ્ચે ત્યારે લઈ જાય છે, માથું મુંડાઈ નાખ્યું, એનું મોઢે બેસ ચોપડી નાખી છે, અને ગધેડા ઉપર બેસાડીને એને લઈ જાય છે, અને બહાર જઈને ફાંસી એને લટકાવી દે છે. આ એક જ ઘટના દત્તાત્રેયનું હૃદય એકદમ ધ્રુજી ઉઠ્યું. એક રાજા અને એની આજ્ઞા આણે ન માની તો આને ફાંસીની સજા થાય, તો મારા પ્રભુ તો પરમ પિતા છે, પરમ સમ્રાટ છે, એની આજ્ઞા હું માનતો નથી, તો મારું શું? આ ચોરને જોયો, ફાંસીના માથે જતો
દત્તાત્રેય સંન્યાસી બની ગયા, ચોર એમનો ગુરુ બની ગયો. એ રાજાની આજ્ઞા નથી માનતો, માટે એને આવું થયું. હું તો પ્રભુની આજ્ઞા નથી માનતો, પ્રભુની આજ્ઞા નથી માનતો, હું તો ક્યાં જઈશ? આ મનમાં પ્રભુ આવ્યા કહેવાય. સમજી ગયા? મનમાં આવી ગયા પ્રભુ, આખું તમારું જીવન વ્યવહાર બદલાઈ જાય. પછી છે ને તમે પણ સુખી રહો અને તમારા ઘરવાળા બી સુખી રહે. પછી ઘણી જગ્યાએ તો છોકરાઓ અને આજે ધ્રુજતા હોય, પપ્પા આવે છે અને પપ્પા આવે છે, બહાર આવે છે. ઘણા પપ્પા જેવા હોય, ઘરે આવે જુએ કપ પ્રકારનું પટેલા છે, કોણે મળ્યા સમાચાર મળે, આને પડ્યા, લગાવે બેન હોલ, સાલા આરામ કરો. એ છોકરો શું પાઠ શીખવાનો કે ક્યારે આપણે ખોટી ગયા હોય ને આપણે નામ આપવાનું નહીં, જૂઠું બોલી દેવાનું. મેં નથી પડ્યા પપ્પા, મને કંઈ ખબર જ નથી. આપણે એકલા હોય ને પડી ગયા, કોઈ જોતા તો છે નહીં. પપ્પા પૂછે કોણે પડ્યું, મને ક્યાં ખબર છે કે આ જૂઠું બોલતા દીકરાને કોણે શીખવાડે? તમારા દીકરાઓને કેવા સંસ્કાર આપવા તમારે નક્કી કરવું છે. ધર્મ આવે તમારી પાસે તો જ તમારું ઘર પણ સ્વર્ગ જેવું બની જાય. આજે તકલીફ ક્યાંથી તમને ખબર છે? તમારા ઘર સંસ્કારની વાત કરો. મેં તો 11 વર્ષે દીક્ષા લીધી છો, એમ મને અનુભવ નથી ગયો, પણ શાસ્ત્રોના વાંચનથી બધો અનુભવ છે. તમારી તકલીફ ક્યાં થાય છે ખબર છે? બધા બીજાની ફરજોનો વિચાર કરે છે. પતિ કહે છે પત્ની આમ કરવું છે, દીકરાએ આમ કરવું છે. પત્ની કહે છે પતિ આમ કરવું છે, દીકરાએ આમ કરવું છે. દીકરા કહે છે મા બાપે આમ કરવું છે. કોઈ એમ નથી કે મારે શું કરવું છે. પતિની અપેક્ષા છે કે પત્ની આમ કરવું જોઈએ, દીકરાએ આમ કરવું જોઈએ. પત્નીની અપેક્ષા પતિ આમ કરવું જોઈએ, દીકરાએ આમ કરવું જોઈએ. દીકરા કે મા બાપે આમ કરવું જોઈએ. આમ મેળ ક્યાં પડે? એને બદલે દરેક પોતાની ડ્યુટી બજાવી લેતો તે સમજે કે મારું એક કાર્ય છે કે મારા દીકરાઓને મારે સંસ્કારી બનાવવા, શિક્ષણ તો સારામાં સારું આપવું જ, પણ સંસ્કારો પણ એને સારામાં સારા આપવા. આવું એક પિતા તરીકે હું વિચારી લઉં. માતા વિચારી કરે કે 24 કલાક દીકરો મારી પાસે છે, 3 વર્ષ 4 વર્ષ સુધી. પહેલાં છે 7 વર્ષે ભણવા માટે મોકલતા હો. અને અત્યારે પણ શિક્ષાવિદો એમ કહે છે કે એકદમ નાની ઉંમરમાં બાળકો પર આપણે જે વજન નાખીએ છીએ ખોટું, પણ હવે તો 3 વર્ષે 4 વર્ષની ઉંમરે ધકેલી દો તમે પ્લે ગ્રુપમાં, કેજીમાં. તો માં એ સમજે કે નાનું બચ્ચું છે એ મારી જોડે છે 24 કલાક, મારે એને સંસ્કાર આપવા. તમને ખબર છે એ સંસ્કરણની ક્રિયા ક્યાંથી ચાલુ થતી? બાળક ગર્ભમાં આવે ત્યારથી શરૂ થાય. બાળક ગર્ભમાં આવે અને માં નવલાખ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે. હવે એ દીકરો ધર્મવીર પેદા થાય જ નથી. તો પિતાની એક ફરજ છે સંતાનોને શિક્ષણ આપવું, સારામાં સારું સંસ્કારો આપવા. માતાની પણ એક ફરજ છે દીકરાઓને સારા સંસ્કારો આપવા. અને આવું તમે આપેલું હશે તો રિએક્શનમાં જવું જ આવવાનું. પછી દીકરાઓ પિતાના વિરુદ્ધ થવાના જ છે. એ માતા પિતાની બરોબર સેવા કરનાર થવાના જ છે. મારો એક પરિચિત યુવાન હતો, એકવાર મારી પાસે આવ્યો. માતા પિતાના સંસ્કારોને સરસ મળેલા. મારી પાસે આવ્યો, વંદન કર્યું. મને ખબર છે 3 ભાઈઓ છે અને માતા પિતા પણ છે. તો આપણે ત્યાં સામાન્ય રીતે પૂછીએ, મેં પૂછ્યું કે બાપુજીની બા ક્યાં છે? એણે કહ્યું સાહેબજી હું બા અને બાપુજી જોડે છું. તમે શું બોલો? બા અને બાપુજી મારી જોડે છે. તમારી છાયામાં એ છે એમ કે એમની છાયામાં તમે છે? મને પણ ઘણા લોકો સમજતા ના સાહેબ તમારું જવાબ શું નક્કી થઈ ગયું? અરવિંદ દાદા તમારી જોડે જ છે.
બધું દાદાભાઈ મારું નક્કી નથી, દાદાનું નક્કી થયું. હું દાદાની જોડે જોડે જવાનો છું, એમની આંગળી પકડીને. તો બે પૂછ્યું વ્યવહારની ભાષામાં, તો બા અને બાપુજી કોની જોડે છે? કે સાહેબ હું બા અને બાપુજી જોડે છું. બધું સરસ, ઉત્તર તો ગમ્યો જ આપણને. પછી એણે જે વાત કરી બહુ મજાની હતી. કે સાહેબ તમે તો પરિચિત છો, અમે 3 ભાઈઓ છીએ, તો 3 ભાઈઓની ઈચ્છા હોય મા બાપની સેવા કરી. વારાની વાત નહીં હોય, 3ની ઈચ્છા હોય અમે સેવા કરીએ. પણ મારો બ્લોક થોડો મોટો છે મુંબઈમાં, અને બાપુજી અને બા માટે એક સ્પેશિયલ રૂમ હું ફાળવી શકું એવું. એટલે મેં બીજા 2 ભાઈઓને વિનંતી કરી કે બાપુજીને મારી સેવા કરવાની મને તક, મારે જ એમની સેવા કરવાની. અને એ બંને ઉદારતાથી મારી સેવાનું નામ આપ્યું. એ યુવાને કહ્યું આંખમાં આંસુ સાથે, સાહેબ મારા બીજા એક પણ રૂમમાં એસી નથી, બા અને બાપુજીવાળા રૂમમાં એસી નથી, એમને તકલીફ પડવી નથી જોઈએ. એ સરસ સાધના કરી. પણ પછી એણે જે વાત કરી કે સવારે બા અને બાપુજી ઉઠે એટલે દર્શન કરવા માટે હું લિફ્ટમાં નીચે ઉતારું, કારમાં એમને નિરાશ્રય લઈ જાઉં, હું પણ દર્શન કરું એમની સાથે, ચૈત્યવંદન કરું, અને પછી ઘરે આવે. કારમાં ઘરે રહું, લિફ્ટમાં ઉપર ચડાવું, ચા નાસ્તો કરીને નાહીને ધોઈને પૂજા કરવાની વ્યાખ્યાનમાં જવું હોય હું પણ એમને છોડી જાઉં. પૂજા કરાવવા વ્યાખ્યાન વગેરે સાંભળી 10 સાડા 10 એ લોકો ઘરે આવવા તૈયાર થાય ત્યારે ઘરે એમને મૂકી એમને પ્રણામ કરીને પછી અને સાંજે ઓફિસેથી આવું સીધો એમની પાસે જવાનું, એમના ખંડમાં બેસવાનું. જ્યારે બા અને બાપુજી માથે હાથ ફેરવીને કંઈક બેટા તું જા ત્યારે જવાનું, ત્યાં સુધી ઉઠવાનું. પણ એને કહ્યું સાહેબ એટલો બધો આનંદ આવે છે સેવાની. ખરેખર સેવાનો જે આનંદ છે ને અદ્ભુત છે. અમારા સાધુ ભગવંતોને પૂછ્યું કે દાદાની સેવામાં કેટલો આનંદ આવે છે. દાદા ઊભા થાય 4 જણા આગળ થઈ જાય. એ સેવાનો આનંદ છે. અમારે ત્યાં સેવાનો વારો નથી હોતો, સેવાનો આનંદ હોય છે, હરીફાઈ હોય છે. હું સેવા કરું, હું સેવા કરું, હું સેવા કરું. તો સ્વભાવમાં આપણે રહેવું છે, ક્રોધમાં આપણે જવું નથી. તો રાગ દ્વેષ અને અહંકારનો કચરો જેમ જેમ ઓછો થાય તેમ તેમ શું થાય? પ્રભુની આજ્ઞા તમે પાડી કહેવાય, અને પ્રભુ તમારા મનમાં આવી ગયેલા કહેવાય. ક્રોધ માટે છે ને એક સરસ તમને વાત કરું. યુપીની અંદર જંગલમાં એક સંત રહેતા હતા. હવે સંતનું નામ તો કોણ જાણે? સંત પોતે બોલે મૌનમાં હોય તો લોકો બાબા બાબા તરીકે એમને કહે. હિન્દીમાં બાબા એટલે સંત. એકવાર એવું બન્યું, જંગલમાં રહેતા બાબા, ઝૂંપડીમાં રહેતા, કોઈ રોટલી દાણાથી જ ખાઈ લે તો ખાઈ લે. કોઈ બપોરે 1-1:30 વાગ્યો હશે અને ગામનો એક માણસ બાબાની પાસે ગયો. એ બાબાને જમીને ઊંઘવાની ટેવ, કારણ કે રાત્રે પણ લગભગ ધ્યાન કર્યું હોય, સાધના કરી હોય, તો બપોરે જમીન થોડી વાર આરામ કરી લીધો. તો ભોજન પછી આરામમાં હતા. પેલો આવ્યો, બાપજી કેમ છો? બાપજી મજામાં છો? બાપજી કેમ છો? બાપજી પ્રેમથી કહ્યું હા ભાઈ મજામાં છું, તું જા, હવે અત્યારે મારા આરામનો ટાઈમ છે. પરંતુ અનેક લોકો લગાવી બેસી ગયું. બાપજી કેમ છો? તમે ક્યાંથી આવ્યા છો? બાપજી કે ગુસ્સે, સારા આરામ કર, આ વાત કરવાનો ટાઈમ છે. હું ખુદ જતા રહે, જ્યાં ઘર ભેગું થઈ જા. ત્યાં ઊભા, લાકડી લીધી હાથમાં. પેલો ભાગ્યો, લાકડી લગાવી આપણે તો લાકડી પેલા લાગી પણ બધું એવું કે બાબાની લાકડી લાગી, પેલાનું પાંદડું ખુલી ગયું, નસીબ રોડપતિ કરોડપતિ બની ગયું. એટલે ગામમાં વાત કરાવી કે બાબાજી બહુ ચમત્કારિક છે કે બાબાજીનો દંડો મળવો જોઈએ. પછી બાપજીનો દંડો ખાવા માટે હરીફાઈ શરૂ થઈ ગઈ. પેલો કે હું આજે જઉં, પેલો કે હું આજે જઉં.
બાપજી આમ તો ગુસ્સે થવાના નથી, માત્ર જમ્યા પછી આરામ કરતા હોય ત્યારે બિનજરૂરી વાત કરીએ એટલે ગુસ્સે થઈ જાય. તો રોજ બારા કાઢેલા લોકો પેલું આજ મારી જવું છે, પેલું મારી જવું છે. કેમ? એ ધંધા ખાવામાં મજા કેમ આવતી હોય? લાકડીની પાછળ કરોડ રૂપિયા દેખાય છે માસી, બરાબર છે? દેખાય છે? તો કોઈ તમને ગાળ આપે તો પ્રેમથી એનું સહન કરો તો તમારા કર્મોની વિધ ના થાય. પેલો લાભ તમને દેખાય છે? આ કરોડ રૂપિયા દેખાય તમને? પેલી સંતરી લાકડી ખાવા માટે લોકો નહીં આવે. અહીંયા કેમ તૈયાર નથી? તમને લાભ દેખાતો ખરેખર તો ગુસ્સો કેમ આવે છે? ગુસ્સો કેમ આવે? તમારી જાગૃતિ નથી માટે. ક્રોધ બેહોશીનું જ પરિણામ છે. હોશમાં ક્યારે પણ ક્રોધ આવી શકે નહીં. હોશમાં તો ક્રોધ કરવાનું શું કારણ છે? એને કયા બે શબ્દો તો કયા સાંભળી લીધા. બોલવામાં એનું ઘણું દુઃખી, સાંભળવા આપણા કાન ક્યાં દુખવાના? તકલીફ ક્યાં પડી? તો ઘર પાક લાગે બોલે ઘણું દુખવા આવે એમ કાન આપણા દુખવાના હતા, આપણને તકલીફ પડી. અને આપણે મજાથી સાંભળીએ તો આપણે કર્મો બી ખરી જાય. બુદ્ધ ભગવાન જંગલમાં નીકળેલા, પટ્ટ શિષ્ય આનંદ જોડે છે અને બુદ્ધ ભગવાન એક વૃક્ષ જે ધ્યાનમાં બેઠા. આનંદ શિષ્ય છે, ગુરુ કહે એમ કરવાનું. એ પણ બેસી ગયો ધ્યાન કરવા માટે. થોડી વારથી એક અડાડી માણસ આવ્યો. અહીં કેમ બેઠા છો? પણ આ તમારા ખેતરનો જવાનો રસ્તો છે, ઊભા થઈ જાઓ. જંગલનો મામલો હતો, એના ખેતરમાં ગમે ત્યારે જવાય એવું હતું. પણ અદાણી માણસ મને ઊભા થઈ જાઓ, ઊભા કે છે. બુદ્ધ ભગવાન નોન એક્શનના માણસ, એક્શન સામે રિએક્શન તો આવવાનું જ નથી. હું તમને એક વાત પૂછું, એક્શનની સામે રિએક્શન તમારી પાસે છે, એનો અનુભવ તમારી પાસે છે. એક્શન સામે નોન એક્શનનો અનુભવ કરીએ, બેમાંથી સારું લાગે પકડજો. એક્શન સામે રિએક્શનનો અનુભવ છે. એના કહ્યું એટલે એકદમ ગુસ્સે થઈ ગયા. તો ગુસ્સે થઈ ગયા એટલે મગજ રસો ખેંચવા માંડે અને બહુ થઈ જાય તો એથી પણ વધુ આગળ તકલીફ થઈ જાય, એકદમ હાઈપર ટેન્શન વધી જાય. એક્શનની સામે રિએક્શનનો અનુભવ તમારી સામે છે. એક્શનની સામે નોન એક્શનનો અનુભવ છે. અમારી જેવા પાસે અનુભવ છે, જો કે અમને તો એક્શન બી પડતું નથી. પણ કોઈ પણ ઘટના ઘટે હવે મજામાં હોય. નોન એક્શન રિએક્શન છે જ નહીં. તમને પણ કોઈ તમે અનુભવ કરો. કોઈ ગમે એમ કે હસતા હસતા બેસી રહો, શું થાય છું? જગ્યાએ એક કથા કરાવેલા વચ્ચે વાત, કથા બહુ સરસ લગાવે. ગામમાં એક સાસુ વહુ હતા, બે જણા કથામાં જતા. આખું ઘરનું કામ બહુ કરે, પતિ બહાર રહે, બહુ આખું કામ કરે, 3 ટાઈમની રસોઈ, હા તે વાળવું છોડવું વાસણ ધોવા બધું જ. પણ ડોશીની જીભ હકડે રહે, પેલી પગ હલાવેલા જીભ હલાવે. રાંડતી તારા એક કામમાં સકરવાર નથી, તું આવી છે, તું આવી છે, તું આવી છે, તું આવી છે. હવે ભૌતિક પણ રહેવાય નહીં. પછી તો એક્શન હવે રિએક્શન. એ પણ બોલે, હા એ બોલે એટલે ડબલ જોશથી બોલે. અને આખો દિવસ ઘરનું વાતાવરણ તંગ રહ્યા. પતિ સાંજે આવે પણ પતિને પણ ક્યારે પણ હળવાશનું વાતાવરણ જોવા ના મળે, તંગ વાતાવરણ બંનેની વચ્ચે હોય. એમાં કથાકાર બાપજી આવે. એકવાર કથા પૂરી થઈ અને વહુ જે છે કથાકાર પાસે ગઈ કે બાપજી ઘરમાં બહુ તકલીફ છે, સાસુમાં એટલું બધું હેરાન કરે છે, મને તમારો આખો દિવસ પરેશાનીમાં જાય, કંઈક કેવી આપો. બાપજી પોતાની છોડી ખોલી
બેટા આ કાશ્મીરમાંથી લાવેલી જડીબુટ્ટી છે, જંગલમાંથી લાવેલી જડીબુટ્ટી છે, હિમાલયની જડીબુટ્ટી ટક્કર મારે એવી છે. કરવાનું શું તારે સમજાવું? જ્યારે તારે સાસુમાં બોલે ને ત્યારે મોઢામાં હોવું જોઈએ જડીબુટ્ટી, અને જડીબુટ્ટી મોઢામાં હશે ને તો જોઈને પછી કેવો ચમત્કાર આવે છે. જડીબુટ્ટી રાખી અને લઈ લીધી. ઘરે જ્યાં ગઈ તો સાસુનો ટકટકારો શરૂ થઈ ગયો. કેમ? કથા તો ક્યાંની પૂરી થઈ ગઈ હતી, ક્યાં ગઈ હતી રખડવા? આમ તો સીધું જ કહે પછી ધડાકો કરે આવે, પણ બાપજીનું વચન યાદ આવ્યું. પેલી મોઢામાં નાખી દીધી કોટિકા. એ નાખ્યું એટલે બોલાય તો નહીં, હવે અંદર નાખ્યું 5 મિનિટ ડોસીમાં સાલ થઈ ગઈ. આગ છે ક્યાં નહીં ચડે એટલે દાખલા નાખી જાય. દાખલા નાખવાનું બંધ કરો તો આગ બુજાઈ જવાની. ભગવાને તો બોલવાનું નથી, આવે ચૂપચાપ રસોઈનું કામ કરવા પડે. અને બોલાવા પેલું લાકડું છે, ચાદું લાકડું છે, ચમત્કારિક લાકડું છે. ખરેખર લાગ્યું કે બાપજીની વાત તો બહુ સારી હોય. આ 5 મિનિટમાં સાસુજી ચૂપ થઈ ગયા. એમ કરતા કરતા અઠવાડિયું થયું. બહુ બિલકુલ બોલે જ નહીં. હવે સવારથી સાંજે બહુને બોલવાનું નથી. સાસુ બોલી કેટલું બોલે, થાકી ગઈ બોલી એને બોલવાનું બંધ કર્યું. બહુને થયું કે વાહ, આવી ચમત્કારી જડીબુટ્ટી તો બાપજી આવી, ખરેખર જ્ઞાન થઈ ગઈ. બાપજીની કથા પૂરી થઈને જવાના હતા. ચલો કે બહુ ગઈ, બાપજી તો મારું કલ્યાણ કરી નાખ્યું. એવી જડીબુટ્ટી તમે આપી દીધી, પણ બાપજી આ જડીબુટ્ટી ક્યારેક ખોવાઈ જાય. રાત્રે તો બહાર રાખું, સવાર ઘરમાં ઉંદર પણ છે, એવું કંઈ પેટી છે નહીં કે એમાં રાખી મોકલો વ્યવસ્થિત રીતે. છૂટું મૂક્યું હોય તો ક્યાંક ઉંદર લઈ જાય તો શું કરું? બાપજી સમજ્યા ગયા, વાંધો નથી કહેવામાં. બેટા આ કાશ્મીરનું નથી, હિમાલયનું લાકડું નથી, કોઈ જડીબુટ્ટી નથી, સાદું લાકડું છે આ. પણ આમાં કેવી વાત છે કે મોઢોમાં લાકડું હોય તું બોલે નહીં એટલે પેલી ચૂપ થઈ ગયા. હવે આ લાકડું કોઈ ચિંતા નહીં કરતી, બહુ જ રાખશે. એટલી એક્શનની સામે રિએક્શનનો અનુભવ તમારી પાસે છે. એક્શન સામે નોન એક્શનનો અનુભવ આપણે તો બુદ્ધ ભગવાનની પાસે એક્શન સામે નોન એક્શન હતું. પેલે ઉઠી જાઓ, ઊભા થઈ જાઓ, ચાલો ભાઈ આપણે ધ્યાન જ કરવું છે ને. આ ઝાડની નીચે ધ્યાન થાય હતું કે છે ને 50 મીટર દૂર બીજું ઝાડ, જંગલમાં ઝાડનો ક્યાં ચોટો છે, ત્યાં જઈને ધ્યાન કરશો. અમે છે ને ઝઘડો અહંકારનો હોય છે. ઝઘડો ત્યાં બેસવાનું નથી. બેસવું છે ભાઈ આવીને બદલે પેલા ઝાડ નીચે બેસવું ફરક પડે. અહંકારનો ઝઘડો. મને કહેવાનું તું કહો કેમ ભાઈ, તે કેમ કીધું? તારા બાપનું ઝાડ છે, તારા બાપની જગ્યા છે, તારું ખેતરો તારા ખેતરમાં રાખતું, અને તારું આ ઝાડ તો સાર્વજનિક ઝાડ, જંગલનું ઝાડ છે, તારે શું પંચાયત? આ અહંકારો દાવાના અહંકાર સારું ભાઈ, તને દુઃખ થાય એટલે ઉઠી જઈ ગયું. તને પીડા ન થાય મારે જોવાનું છે, મારો ધર્મ છે. અને 50 મીટર દૂર બીજું ઝાડ હતું, ત્યાં જઈને બેસી ગયા બુદ્ધ ભગવાન. આનંદ પણ જોડે જોડે ત્યાં આવે. બુદ્ધ ભગવાન આંખો મીચી ધ્યાનમાં જવાની તૈયારી કરે છે. ત્યાં પેલો આવ્યો, અહીંયા પેલું ઝાડ ખેતર નથી, ઝાડે નથી, ક્યાંય નથી. આવીને બેસી ગયો સામે. આમ લાગે છે બહુ ભલા માણસ, આમ ઘોડો પણ સારું છે અને આવા ધંધા કરે છે. મારા ખેતરના રસ્તામાં જઈને બેસી ગયા. અને બાપા પણ તારા ખેતરનો રસ્તો હતો મૂકી દીધો, 50 મીટર દૂર આવ્યા. એ તારું ખેતર નથી, તારા ખેતરનો રસ્તો નથી. હવે શું છે? પણ અડધો કલાકે રેકોર્ડ ચલાવ્યો. જોકે સામે રેકોર્ડ ચાલ્યો હતો 2 કલાક ચલાવે એવું શક્તિમાન હતું. તમે લોકો શક્તિવાન બનાવો. બોલવામાં કેટલી એનર્જી વપરાય છે. અમને લોકોને કહ્યું છે વિના કારણે મૌન જ રહેવાનું. એટલા માટે બોલવામાં શક્તિ વપરાય છે. એનર્જીની આપણે ખોટી રીતે વાપરવી નથી. અમે સ્વાધ્યાય કરીએ 3 કલાક ગોખીએ તો વાંધો નથી ભગવાનની. ભગવાન કે તું બિનજરૂરી વાત 5 મિનિટ પણ કરે મને નથી પાડો.
કારણ કે તું તારી શક્તિને એનર્જીને વેડફી રહ્યું છે. શક્તિને વાપર, વેડફ. અડધો કલાક નોન સ્ટોપ બોલે પેલો બુદ્ધ ભગવાન મજામાં, શાંતિમાં, એક્સરસાઇઝ આવે નોન એક્શન. બોલો થાકી ગયો, રવા નથી. એ વખતે પટ્ટ શિષ્ય આ રીતે પૂછ્યું બુદ્ધ ભગવાને કે પ્રભુ તમારો કોઈ અપરાધ હતો નહીં. આપણે જે ખેતર છોડ્યું એનો માર્ગ છોડ્યો, અહીંયા આવી ગયા. અહીંયા એનું ખેતર બી નથી, અહીંયા એનું ખેતરનો માર્ગ પડ્યો નથી, છતાંય આટલું બધું ભોર્યો. તમે હસતા હસતા કેમ રહી શક્યા? મારે જ્યાં માસ્ટર કી આપો, મારે ત્યાં શીખવું છે. એ વખતે બુદ્ધ ભગવાન કહે છે કે આનંદ, તું ક્યારેક ભિક્ષાએ જાય, 6 રોટલી તારે લાવવાની છે. 6 રોટલી આવી, નિશાક આવી ગઈ. હવે તું આપણા મુકામ તરફ પાછો ફરે છે. અરે એક ભક્ત મળી ગયો, મારે ત્યાં આવવું જ પડશે મારા સાહેબ. અરે પણ ગોચરી પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ ન પૂરી થઈ, મારે ત્યાં પગલાં કરવા જ પડશે. એ ભક્ત તારે એના ત્યાં લઈ જાય. અને ભક્ત છે, રોટલીનો કપ્પો સીધો ઉપાડે, 25-50 રોટલી. તું કે ભાઈ આટલી તો નહીં, એક પણ નહીં, અડધી રોટલી પણ નહીં, 5 રોટલી પણ. તારું મન રાખવા માટે આવ્યો છું, એક નાનકડું કાંકરી ગોળ લઈને અને તું ગોળ લઈને આવી જાય. હવે બુદ્ધ ભગવાન પૂછે છે કે પેલાએ રોટલીનો જથ્થો ઓફર કર્યો, તે લીધો નહીં. હવે રોટલીઓ જે છે એના વાસણમાં તારા પાત્રમાં. સાહેબ તો દેખીતું જ છે ને, એના વાસણમાં મારા પાત્રમાં ક્યાં ચાલે? મેં લીધી જ નહીં. તો બુદ્ધ ભગવાન કે જ વાત હતી, પેલાની પાસે હતું એણે આપ કર્યું, મેં કહ્યું મારી જરૂર નહીં. કેટલી સરસ માસ્ટરથી છે. કોઈ ગમે એમ બોલે ને આપણે મનમાં કહી દેવાનું, નો પ્લીઝ, મારે ખપ નથી, તું તારી પાસે રાખ. અમને પણ લોકો કેટલું બધું વરાવ આવે. આમ કોઈ ગુસ્સે થઈ ગયું, કેમ વરાવ આવ્યો છે ખબર નથી પડતી. કાપડું આટલું બધું વરાઈ ગયું, આ કાપડું વરાવ કેમ એમ થઈ ગયું. શહેરમાં હોઈએ ત્યારે 14 સુધી રોજ લોકોના ધાડા ઉતરી જાય. અમારે ત્યાં મળશે વાલો, મળશે વાલો. અમે ગુસ્સે થઈ ગઈ, ના ખપ નથી, ના ખપ નથી, એમ કહીએ. આટલું શીખી જાઉં છું. અમારે જોઈતું નથી, પેલું કે સાહેબ લો, ભાઈ ખપ નથી. તમારે જોઈતું નથી કે પેલો કે તું આવો છે, ભાઈ હાલ મારે ખપ નથી, તું તારી પાસે રાખ. આ કોની પાસે બોલું ચિત્ત નિર્મળ થઈ જાય કે ના થઈ જાય? આધ્યાત્મ નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકો. જે મનમાં રાગ, દ્વેષ અને અહંકાર છે એ જ મનમાં પ્રભુને આવી જઈએ. આ પ્રભુની આજ્ઞા. 45 આગમ ગ્રંથોનો સાર આટલો છે. મનમાં પ્રભુને લઈ જવાના. શરીરના સ્તરે તમે ધંધો બી કરશો, કામકાજ બી કરશો, મુસાફરી કરશો, ગાડીનો ઉપયોગ પણ કરશો, શરીરના સ્તરે વિરાજના પણ થશે. મનના સ્તરે માત્ર ભગવાન. અને આટલું કરી શકો તો 45 આગમ ગ્રંથોમાં પ્રભુની જે આજ્ઞા આપી છે એનો સાર તમને મળી જાય. जिन्होंने जग त्याग दिया, जिन्होंने जग त्याग दिया, इनके दिल में सदा दया का झरना झरता महान. जिन्होंने जग त्याग दिया, जिन्होंने जग त्याग दिया, कोड़ी मात्र को पास नहीं रखते, सब धन धूड़ समान. किंतु ज्ञान की अक्षय निधि से पूर्ण है धनवान. जिन्होंने जग त्याग दिया, जिन्होंने जग त्याग दिया, जिन्होंने